શું લાગે આ ઘટનામાં કોણ હોઈ શકે? કોઈ હોઈ શકે નહીં, દેવાયત ખવડ પોતે જ છે. પાછળ ગાડી હતી ક્રેટા, બંને ગાડી બ્લેક ફિલ્મ હતી, નંબર પ્લેટ હતી નહીં. 12 થી 13 જણા ગાડીમાંથી ધોકા લઈને બધા નીકળ્યા. નમસ્કાર મિત્રો, હાલમાં ફરી એકવાર દેવાયત ખવડ વિવાદમાં આવી ચૂક્યા છે. તો મિત્રો, હાલમાં સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થઈ રહ્યો છે. દેવાયત ખવડે તેમની ફોર્ચ્યુનરથી કિયા ગાડી ઉપર ચડાવી નાખીને જે ભાઈ અંદર બેઠા તેમના હાથ અને પગ ભાગી નાખવામાં આવ્યા છે તેવું પણ જાણવામાં મળી રહ્યું છે. તો મિત્રો, આખો વિડીયો તમે પૂરો જોજો. વિડીયો ગમે તો લાઇક, શેર, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, તેથી તમને આવા જ નવા વિડીયો જોવા મળે સૌથી પહેલાં અમારી ચેનલ પર. તો મિત્રો, દેવાયત ખવડે બંદૂક 2 નંબરની બંદૂક દેખાડીને તેમને મારી નાખવાની ધમકી પણ આપી હતી. તો જોઈ લો તમે આ વિડીયો કે આ શું હતી આખી હકીકત. તો વિડીયો જોયા બાદ તમારું મંતવ્ય કોમેન્ટ બોક્સની અંદર અવશ્ય જણાવવાનું ભૂલતા નહીં. તો જોઈ શકો છો તમે આ વિડીયો. 12 થી 15 જણા બધાએ મોઢું બાંધેલા હતા. પછી છેલ્લે જેનું દેવાયતનું મોઢું ખુલી ગયું એટલે મને ખબર પડી કે દેવાયત છે. તો મેં એને 5 વાર કીધું, દેવાયતભાઈ રહેવા દે, દેવાયતભાઈ રહેવા દે, પણ એ કોઈ માન્યો નહીં. એટલે પગ મારી માર્યું અને આ રિયોલો તારા આટલું લાવ્યો છું 2 નંબરની, વડાકો કરીને તેના માન નાખવાનું થઈ જતું. જો કેસ બેસ કરતો મારી હુમલોમાં એવું હતું કે કાલે હું ભાવનગર હતો, ભાવનગર થી ગીર જવા નીકળ્યો હતો. તો મને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ આવ્યો હતો બીજા કોઈનો કે તું અમારા આ એરિયામાં ના આવી. સોરી, એવો મેસેજ હતો, મેં સ્ક્રીનશોટ પાડેલો છે કે શું હતું હું તમને જોઈને કહું. હવે એમને ટૂંકમાં અમારા ગામમાં જે મારા દાદાનો જે પ્રોગ્રામ રાખેલો હતો એમાં એ નતા આવેલ. તો અમે એને એ વખતે 8 લાખ રૂપિયા આપીને બોલાયેલા હતા. એ તો મીડિયામાં બધાને ખબર જ છે. 8 લાખ રૂપિયા અમે આપીને બોલાયા હતા. તો પછી છતાં એ આયા નહીં. અને પછી જે બધું ઘટના થયું એ કર્યું બીજા બધાએ, અને બધું કર્યું અમારી ઉપર કે તે કર્યું છે, તે કર્યું છે એમ. એ રીતના એને એમ કે તે મારી ગાડી પાણીમાં નાખી દીધી, તે મારી ગાડી પાણીમાં નાખી દીધી કે ગોતે છે. એટલે મેં બહુ ધ્યાનમાં લીધું, મેં કીધું આયા હશે તો એને કઈ કામ હશે એમ. રેકી કરેલી અમારા ભાઈબંધ